વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટની બહાર વકીલો દ્વારા યુસીસી કોડના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ગેટ બહાર વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમારની આગેવાનીમાં સમાન સિવિલ યુસીસીના સમર્થનમાં મોટી સંખ્યામાં વકીલો દ્વારા સહી ઝુંબેશ કરવામાં આવી હતી। સમાન સિવિલ કોડ યુસીસી લાગુ કરવા માટે સરકાર અનેક પ્રકારના પ્રયત્નો કરી રહી છે, જે આપણા રાષ્ટ્રના હિતમાં છે, પરંતુ કેટલાક લોકો આ કાયદાનો વિરોધ કરીને કહી રહ્યા છે કે આ કાયદો અન્યાયી છે અને આપણા દેશની સમાનતા બંધુતાને નુકસાન કરશે, પણ એ વાત સાવ ખોટી છે। હકીકત તો એ છે કે સમાન સિવિલ કોડ રાષ્ટ્રના હિતમાં છે। દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ બનાવવાનો પ્રયત્ન કરશે। ભારત જેવા દેશ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી સંભવ છે। સમાન નાગરિક સંહિતા એક એવો કાયદો છે કે જે દરેક ધર્મના લોકો માટે સમાન હશે, તેને ધર્મ સાથે કોઈ લેવા દેવા નહીં હોય। આ કાયદામાં પરિવાર, વિવાહ, સંપત્તિ અને મૂળભૂત નાગરિક અધિકારના મામલાઓમાં બરાબરી હશે। રાજ્યનું એ કર્તવ્ય હશે કે તે લોકોના વ્યક્તિગત અધિકારને સુનિશ્ચિત કરશે। સહી ઝુંબેશ સંદર્ભે વડોદરા વકીલ મંડળના પૂર્વ કમિટી સભ્ય હર્ષદ પરમારે આ બાબતે જણાવ્યું હતું કે बस एक मिनट शॉर्ट बगड़ी है भारत माता की वंदे वंदे जय जय श्री राम तो एना માટે તમારે આઈડી તમે આ હાથ કાપી લેવા પડે। આ દેશમાં સમાન કાયદા હોવા જોઈએ અને આ રાજ્યમાં પણ સમાન કાયદા હોવા જોઈએ। બંધારણમાં જોગવાઈ કરી છે અને આ બંધારણ મુજબ જ, કારણ કે જ્યારે બાબા સાહેબે સંવિધાનની રચના કરી હતી ત્યારે બાબા સાહેબ પણ સિવિલ કોડના હિમાયત હતા। બાબા સાહેબ પણ ઈચ્છતા હતા કે આ દેશમાં સિવિલ કોડ હોય, સમાન ન્યાય હોય, જેથી અમે પણ બાબા સાહેબને અન્યાય હોય, બાબા સાહેબને માનતા હોય, તેથી અમારી પણ માંગણી છે કે આ દેશમાં, આ રાજ્યમાં યુસીસીનો કાયદો હોય, સમાન ન્યાય હોય। કોઈ પણ કાયદો ધર્મ આધારિત હોવો ન જોઈએ, સમાન હોવો જોઈએ। જ્યારે આ યુસીસી સમાનતાના આધારે જ્યારે કાયદો લાગુ કરતી હોય ત્યારે અમે વકીલો પણ ઈચ્છીએ છીએ કે આ યુસીસી લાગુ થાય। અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ, અમે વકીલો મોટી સંખ્યામાં રાજ્ય સરકારને સમર્થન આપીએ છીએ કે યુસીસીનો કાયદો જલ્દથી જલ્દ આ રાજ્યમાં લાગુ કરે, અને એ માટે અમે સર્વ સરકારની સાથે છે, કારણ કે અમે રાષ્ટ્ર માટે છે અને રાષ્ટ્રના હિતમાં દરેક નિર્ણય થતો છે ત્યારે અમે ચોક્કસ વકીલો રાષ્ટ્ર સાથે રહીશું। જય હિન્દ, વંદે માતરમ। કોણે આવેદનપત્ર આપ્યા છે, કયા વકીલ મિત્રો આપ્યા છે, હું એમાં નથી પડતો, કારણ કે દરેકને સ્વતંત્રતાનો અધિકાર છે। અમને સ્વતંત્રતાનો અધિકાર મળ્યા છે, અમને સાચી વસ્તુ શું છે એનું જ્ઞાન છે, જેથી અમે આજે સમર્થનમાં છે। આજે તમે જોઈ શકો કે અમારા વકીલો મોટી સંખ્યામાં આજે યુસીસીના સમર્થનમાં છે, અને આવનારા દિવસોમાં વધુમાં વધુ યુસીસીના સમર્થનમાં વકીલો આવે એવા પણ અમારા પ્રયત્ન રહેશે।
પહેલી વાત તો વિરોધની તો વિરોધ વકીલ મંડળ તરફથી નથી, સિલેક્ટેડ વકીલોએ એનો વિરોધ કર્યો છે. બાકીના ટોટલ વડોદરા મંડળના વકીલોએ વિરોધ કરેલ નથી. બીજું કે યુસીસી કોડ આવે એ બધાના લાભમાં છે, તે આવવો જોઈએ એના સમર્થનમાં આજે અમે બધા ભેગા થયા છે અને ફોર્મ ફિલઅપ કરી રહ્યા છે કે જેથી આવે કાયદો જે આવશે એ દરેક ધર્મના લોકોને એક સમાનતા પ્રાપ્ત થશે કે જેનાથી દરેક ધર્મના લોકોને લાભ મળી શકશે. એનો કોઈ ગેરલાભ નથી કોઈને. કયા પ્રકારની ઝુંબેશ કરી છે, કયા મુદ્દાઓને આવરી લેવામાં આવે? એવું છે કે દરેક ધર્મમાં લગ્ન છે, વારસાઈ છે, છૂટાછેડા છે, વિવિધ પોઈન્ટ પર આ ફોર્મ ફિલઅપ કરેલું છે કે જે આવવાથી આ કાયદો લાગુ પડવાથી એમાં વધારે બેનિફિટ મળી શકે એમ છે. મારું નામ ધારા શાહ, એડવોકેટ ધારા શાહ.